અને હવે વાત સુરતની કરીએ, જ્યાં મહાનગરપાલિકા ચૂંટણીમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો। સુરત કોંગ્રેસનો પોલીસ ઉપર ગંભીર આરોપ છે। પોલીસ ખાનગી કપડામાં ઉમેદવારના ઘરે પહોંચી ઉમેદવારોને ધમકાવી ફોડવાની કોશિશ કરવામાં આવી રહી છે। સુરત કોંગ્રેસના નેતા સુરત કલેક્ટર કચેરી પહોંચ્યા। કલેક્ટર કચેરી ખાતે પહોંચી રજૂઆત કરવાના છે। ઉમેદવારોને પોલીસને હાથો બનાવી ફોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેવા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે। જો કે કોંગ્રેસના આ આરોપથી ખળભળાટ અત્યારે મચી ગયો છે। તો સુરત મહાનગરપાલિકા ચૂંટણીને લઈને વિવાદ સર્જાયો છે। હજુ તો હમણાં આગળ જ વાત કરી, જ્યાં કલોલમાં પોલીસ અધિકારીઓ ધમકાવી રહ્યા હતા કોંગ્રેસના કાર્યકર્તાઓને, તેવા આરોપ લગાવાયા હતા। ત્યારે વધુ એક ઘટના સુરતમાંથી સામે આવી છે, જ્યાં સુરતમાં આક્ષેપ લગાવવામાં આવ્યા છે કોંગ્રેસ તરફથી કે ચૂંટણીમાં તેને કારણે રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા જયેન્દ્ર પાંડે અમારી સાથે જોડાઈ ગયા છે। જયેન્દ્ર, આરોપ લગાવવામાં આવ્યા છે પોલીસ અધિકારીઓ ઉપર કે કેટલાક પોલીસ અધિકારીઓ છે એ કોંગ્રેસના નેતાઓના ઘરે જાય છે અને ત્યારબાદ કાર્યકર્તાઓને ધમકાવે છે, ઉમેદવારોને ધમકાવે છે। આવા કયા ઉમેદવાર સાથે આ ઘટના બની છે? શું છે સમગ્ર મામલો? જી બિલકુલ, જે રીતે વાત કરવામાં આવે સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પડઘમ વાગી ચૂક્યો છે, ત્યારે ખાસ કરીને સુરતની વાત કરવામાં આવે છે। સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ જે છે વિપુલ ઉદ્ધવડા આપણી સાથે ઉપસ્થિત છે। કયા કયા ઉમેદવારો જે ધમકાવવામાં આવે છે, શું છે સમગ્ર બાબત? અમારા કેટલાક ઉમેદવારોની ઉપર ફોન આવ્યા છે। કેટલાક ઉમેદવારોના ઘરની આજુબાજુ આ એસઓજી અને ડીસીબીના નામના જે ખોટા સાદા કપડાં પહેરી અને તેઓ ફરી રહ્યા છે। તેઓ પ્રાઇવેટ વાહનોમાં ફરી રહ્યા છે અને દંડા લઈને ફરી રહ્યા છે, હથિયાર લઈને ફરી રહ્યા છે અને એન કેન પ્રકારે ધમકીઓ ફોન દ્વારા અને ડાયરેક્ટ રૂબરૂમાં પણ તમે ચેક કરો। આ ચૂંટણી પંચની મુખ્ય ઓફિસ છે, તેની અંદર પણ એવો સાદા કપડામાં ફરતા હોય તો સામાન્ય પરિસ્થિતિ તો કેવી હોઈ શકે? અગર એ લોકોને કોર્ટ ઓફ કન્ડક્ટનું ભાન નહીં હોય અને જો રાજ્ય ચૂંટણી પંચ અને ચૂંટણી પંચના કાયદાનું ભાન નહીં હોય તેવા આ અધિકારીઓની સામે જો ચૂંટણી પંચ એક્શન નહીં લે તો અમે આવતીકાલથી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। કયા કયા ઉમેદવારો વિપુલભાઈ જણાવશો? હું ઉમેદવારોનું નામ નથી આપતો, મારી પાસે બધી માહિતી અગર કલેક્ટર સાહેબ મને પૂછશે તો હું એમને નામ આપીશ અને આ અધિકારીઓને આ તમામ કેમેરા ચેક કરવા કે તેઓએ ડ્રેસ કેમ નહીં પહેરેલો ને એમને કઈ રીતે બોલાવવામાં આવેલા અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સાથે ગળામાં હાથ નાખી કેમ ફરતા હતા આ અધિકારી સોનારા અને નકુમ અમારા કોંગ્રેસના નેતાઓને એન કેન પ્રકારે ફરિયાદો ધમકી આપી અને તેઓ પર ગુનો દાખલ કરે છે। પત્રકારો જે વિસલ બ્લોઅર કહેવાય, જે સંવિધાનની રક્ષા કરે છે, લોકશાહી, તેઓને પણ આ લોકો જે વિરોધ પક્ષના શાસક પક્ષનો વિરોધ કરે તેની સામે આ લોકો એક મોડરેસ ઓપરેન્ડી કરી અને તેઓને ધમકાવવાની કોશિશ કરતી એવી તમામ ફરિયાદો પણ છે અને તેઓ ગઈકાલે એવો સાબિત કરી દીધું અહીં કે અમે લોકો કોઈથી નથી, અમે ભારતીય જનતા પાર્ટીના માણસો છે, અમે ધારીએ તેમ કરીશું। એ બાબત લઈને આવ્યા પણ લોકશાહીની રક્ષામાં આ અધિકારીઓને કહે કોંગ્રેસ પાર્ટી બલિદાન આપવા તૈયાર છે। તમે ગુના દાખલ કરો, તમે ગોળી મારો, તમે દંડાવાળી કરો, પણ અમે લોકશાહીનું રક્ષણ કરવું અને ભારતીય જનતા પાર્ટીની જેને તમે મદદ કરો તેને અમે હરાવીશું। વિપુલભાઈ, કયા કયા પ્રકારની ધમકીઓ આપવામાં આવી રહી છે અને કયા કયા પોલીસ અધિકારીઓ ક્યાં નથી છે? એ લોકો તમને તમે કેમ ફોર્મ ભર્યું, તમને કોણે ઉભા રાખ્યા, તમારે શું કરવું છે, આવી ભાષાઓમાં એ લોકો ફોન કરે છે, વાતો કરે છે અને અમારા ઉપર આક્ષેપ કરે છે। એટલે આ રીતે માહોલ ડરનો ઉભો કરી રહ્યા છે। તમને શું લાગી રહ્યું છે આ ગત લોકસભાની ચૂંટણીમાં જે પ્રકારે થયું તે પ્રકાર થઈ શકે? આ આખું ષડયંત્ર એ જે લોકોએ જ કરેલું હતું, કારણ કે જે રીતે નિલેશ કુંભાણીએ ફોર્મ રદ થયા પછી જે અપક્ષ ઉમેદવારો હતા, જે બીએસપીના ઉમેદવાર, જે બીજા, તેઓને આ લોકો દૂર વડોદરા જતો રહ્યો હતો, કોઈ બીજા ખૂણામાં જતો રહ્યો, ફોન બંધ કરે, તેને પણ ગમે ત્યાંથી શોધી લાવી અને તેનું ફોર્મ ખેંચાવેલું। આ બધા અધિકારીઓ છે જેઓ બીજી સ્થળે એમની બદલી થઈ તો પણ ચાર્જ નથી છોડતા, એન કેન પ્રકારે એક જ જગ્યા ઉપર રહી છે અને એવા બાબતસર મેં પોલીસ કમિશનર સાહેબને હમણાં 5 દિવસ પહેલા આવેદનપત્ર પણ આપ્યું, પણ તેઓ આ જે મોડરેસ ઓપરેન્ડની છે ભારતીય જનતા પાર્ટીને મદદ કરવાની તે રીતે કરી રહ્યા છે। ભારતીય એ લોકો જ્યારે કોર્ટ ઓફ કન્ડક્ટ લાગ્યું હોય તો તેઓએ સાદા ડ્રેસમાં ફરવાની શું જરૂર, હથિયાર લઈને ફરવાની શું જરૂર? જ્યારે લોકો લોકશાહીનો પર્વ ઉજવતા હોય, ફોર્મ ભરવા આવતા હોય ત્યારે અહીંયાનું કામ અહીંયાના પોલીસ અધિકારીનું છે, એઓનું શું કામ છે?
અહીં એના ચૂંટણી કમિશનરનું કામ છે. ચૂંટણી કમિશનરે એમને બોલાવ્યો હોય તો એમનો હુકમ હોય તો મને અમને બતાવો. અને ચૂંટણી કમિશનરની ઓફિસના તમામ સીસીટીવી કેમેરા ચેક કરો. તેઓ ભારતીય જનતા પાર્ટીના લોકો સાથે ગળે મળતા હતા, તેઓની સાથે ફરતા હતા અને સાદા ડ્રેસની અંદર ખુલ્લેઆમ દંડાને ટોળા લઈને અહીંયા આવેલા હતા. એટલે એક ડરનો માહોલ, જ્યારે રાજકીય ચૂંટણીનું આયોજન થયું હોય ત્યાં ડરનો માહોલ ઊભો કરવાનો અધિકાર કોઈને નથી. અને તેઓ આ કોર્ટ ઓફ કન્ડક્ટ તોડી રહ્યા છે, આચારસંહિતાનું સદંતર ઉલ્લંઘન કરી રહ્યા છે. હવે શા માટે ચૂંટણી અધિકારી પાસે અમે ચૂંટણી અધિકારી પાસે આવ્યા છે કે તેઓની પર તાત્કાલિક બદલી નહીં કરવામાં આવે, તેઓને સુરત શહેરથી બહાર બદલી કરવામાં નહીં આવે અને તેઓને જો આ રીતે જ કરવામાં આવશે તો અમે અહીં ધરણા કરીશું. બિલકુલથી ભાવિની જે રીતે વાત કરવામાં આવે, આ સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ જે ઉધનાવાળા છે, જેઓએ આક્ષેપ કર્યા છે સુરત પોલીસ ઉપર કે જે રીતે લોકસભાની ચૂંટણીમાં ગત વખતે જે મુકેશ દલાલની સામે જે નિલેશ કુંભાણી હતા તેમને ગાયબ કરી દીધા હતા અને તેમના ફોર્મ પરત ખેંચાવ્યા હતા. તો આવી પ્રકારની તમામ પ્રકારની તેઓ ષડયંત્ર પોલીસ દ્વારા રચવામાં આવી રહ્યું હતું, સીધો આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. જી આભાર માહિતી માટે.